તો હાય ફેન, જય માતાજી, જય મેલડીમાં કેમ છો? તો દરેક મારા મિત્રો હોપફુલી મજામાં જ હશો. તો મિત્રો આપણે આજ ફાઇનલી મરીડા ધામમાં મેલડી માતાજીના ધામ મિત્રો. તો મિત્રો ફાઇનલી તમે કરી શકો છો મરેડાવારીમાં મેલડીના દર્શન મિત્રો. મરેડા ધામમાં મેલડી. જય માતાજી, જય મેલડી. હાય ફ્રેન્ડ, કેમ છો? તો દરેક મારા મિત્રો હોપફુલી મજામાં જ હશો. તો મિત્રો આપણે આ છે ફાઇનલી મરેડા ધામમાં મેલડી માતાજીના ધામ મિત્રો. નડિયાદથી માત્ર ને માત્ર 3 થી 4 કિલોમીટર દૂર મિત્રો મરેડા ધામમાં મેલડી માતાનું ધામ. અહીંયા ગુજરાતના નામી દરેક સિંગરો મિત્રો અહીંયા શૂટિંગ કરવા માટે પણ આવે છે. ખૂબ પ્રચલિત ધામ છે મિત્રો મરેડા ધામ. તો આગળ પણ બન્યા રહો મિત્રો વિડીયોમાં માતાજીમાં મેલડીમાંના હું પણ દર્શન કરીશ અને તમને પણ કરાવીશ મિત્રો. માં મેલડી મરેડા ધામ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ ઉમટી છે અને ખૂબ દૂરથી લોકો માં મેલડી માતાના દર્શન કરવા માટે દર રવિવારે અને મંગળવારે અહીંયા આવે છે. તો બન્યા રહો વિડીયોમાં મિત્રો આગળ. તો મિત્રો ફાઇનલી આપણે કરીએ મરેડાવારીમાં તો ફાઇનલી મિત્રો તમે કરી શકો છો માં મેલડીના દર્શન. મરેડા ધામવાળી મારી મેલડીમાં, ઉગતાપોરની મેલડીમાં. અને મિત્રો અહીંયા ખૂબ જ ભાવિ ભક્તોનું મેરામણ ઉમટે છે. તમે જોઈ શકો છો આ મિત્રો ભાવિ ભક્તો દર રવિવાર મંગળવાર ખૂબ દૂરથી ભાવિ ભક્તો મિત્રો માતાજીના દર્શન માટે આવે છે અહીંયા. અને મયંકભાઈ રાઠોડ અને હિરલબેન રાવલ પણ મિત્રો શરદ પૂનમે અહીંયા પ્રોગ્રામ કરવા માટે આવે છે. તો મિત્રો ખૂબ જ ગજબ મંદિર છે. જય માતાજી, જય મેલડીમાં. મેલડી માતાજીના દર્શન તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ જ માનવ મેરામણ ભાવિ ભક્તોની ઉમટી છે મિત્રો. અને અહીંયા એક માતાજીના મંદિરમાં ખાસ એક પરંપરા છે કે અહીંયા જે પણ વ્યક્તિની મનની મનોકામના પૂર્ણ કરવી હોય મિત્રો, એ વ્યક્તિએ ભાવિ ભક્ત અહીંયા આવીને માતાજીના મંદિરમાં, માતાજીના પગથિયામાં જે પણ ભાવિ ભક્ત અહીંયા પગથિયામાં જે કચરા પોતું કરે છે એની માં મેલડી દરેક મનોકામના પૂરી કરે છે. અને મિત્રો આ તમે જોઈ શકો છો માતાજીના મંદિરના આગળનો નજારો એકદમ જોરદાર અને ખૂબ જ જોરદાર લોકેશન છે મિત્રો. તો અહીંયા તમે પણ ના આવ્યા હોય તો એકવારથી જરૂર આવજો મિત્રો. ખૂબ જ જોરદાર અને લોકપ્રિય મંદિર. તો જય માતાજી, જય મેલડીમાં. તમને મિત્રો અમારો વિડીયો કેવો લાગે? જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને કોમેન્ટમાં એકવાર જય મેલડીમાં લખવાનું બિલકુલ ના ભૂલતા. જેટલા પણ ભાવિ ભક્તોમાં મેલડીને માને છે એ દરેક મારા ભાવિ ભક્તોને ખાસ એક નમ્ર અપીલ કે કોમેન્ટમાં જય મેલડીમાં અચૂક લખજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે તમારા અને મારા જેવા દરેક ભાવિ ભક્તો સુધી આ વિડીયો પહોંચી રહે. અને મિત્રો આવનારા નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. જય માતાજી, જય મેલડીમાં. અને મિત્રો જય દ્વારકાધીશ, જય બાબારી.